સુરત કોર્ટે પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાના રાજદ્રોહ કેસમાં જામીન કેન્સલ કર્યા છે। રાજદ્રોહ કેસમાં પોલીસે અલ્પેશ કથિરિયાના જામીન કેન્સલ કરવા માટે અરજી કરી હતી। અલ્પેશ કથિરિયાના જામીન કેન્સલ થતા હવે પોલીસ ફરી પકડીને કસ્ટડીમાં મોકલી આપે તેવી શક્યતાઓ છે। અલ્પેશ કથિરિયાના જામીન રદ થવા મુદ્દે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ નિવેદન આપ્યું છે કે સુરત પોલીસ આ ચુકાદાને આવકારે છે તો પોલીસ વિભાગ દ્વારા અલ્પેશની ધરપકડ કરવામાં આવશે। અલ્પેશ કથિરિયાના જામીન રદ થતા હવે તેમનો પરિવાર અને પાસ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે। અલ્પેશ કથિરિયાના પિતા અને પાસ કન્વીનર હાર્દિકે ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો અલ્પેશ કથિરિયાના જામીન રદ થવાની ઘટનાને પાસા કન્વીનર હાર્દિક પટેલે દુઃખદ ગણાવી તો એવો દાવો પણ કર્યો કે અલ્પેશે ફરી જેલમાં ન જવું પડે તે માટે સારા વકીલોની મદદ લેવામાં આવશે। રાજ્યમાં શહેરી વિસ્તારના ઝડપી વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે નવા વર્ષે રાજ્યની 7 ટીપી સ્કીમને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંજૂરી આપી છે, જેમાં અમદાવાદની 5 ટીપી સ્કીમ સામેલ છે। અમદાવાદની 5 ડ્રાફ્ટ ટીપી સ્કીમને કારણે 750 હેક્ટરથી વધારે જમીનનો સુઆયોજિત વિકાસ થઈ શકશે। અમદાવાદની 5 ટીપી સ્કીમમાં અંદાજે 1000 કરોડના વિકાસ કામ કરવાનો પણ નિર્ધાર કરાયો છે। આ ડ્રાફ્ટ મંજૂરીથી શહેરને 115 હેક્ટર જમીન રસ્તાઓ માટે અને 152.48 હેક્ટર જમીન અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને મળશે, જેમાં રસ્તા, પાણી, ગટર, વરસાદી પાણીના નિકાલ, બાગ બગીચા સહિત આર્થિક સામાજિક વર્ગના લોકોના મકાન બનશે। વાયબ્રન્ટ સમિટને લઈને સીએમ રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે નિરીક્ષણ કર્યું। તેમની સાથે મુખ્ય સચિવ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા। અધિકારીઓ પાસેથી રૂપાણીએ તૈયારીની માહિતી મેળવી અને જરૂરી દિશા નિર્દેશ કર્યા। સીએમએ દાવો કર્યો છે કે વિવિધ કંપનીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા સમિટને ભવ્ય આવકાર મળ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવશે। પીએમ 7 જાન્યુઆરીએ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવશે અને એરપોર્ટથી સીધા રાજભવન જશે। રાજભવનમાં થોડો સમય રોકાયા બાદ મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદઘાટન કરશે। 18 જાન્યુઆરીના પીએમ મોદી વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે। બપોરે 1:30 વાગે મહાનુભાવો સાથે ચર્ચા કરશે। બપોરે 2:30થી 5:30 વાગ્યા સુધી કેટલાક ડેલિગેશન સાથે 1-to-1 બેઠક કરશે તો સાંજે 5:30થી 6 વાગ્યા સુધી દ્વિપક્ષીય વાર્તામાં ભાગ લેશે અને ત્યારબાદ 19 જાન્યુઆરીના રોજ પીએમ સવારે 5 માર્ગે સુરત બાદ સિલવાસા જશે। સવર્ણોને 10% અનામતનો અમલ કરાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે, ત્યારે ગુજરાતમાં સરકારી ભરતી માટે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે। રાજ્ય સરકારે સરકારી ભરતી પરની પરીક્ષાઓ હાલ પૂરતી બંધ કરી દીધી છે। આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે સવર્ણ સમાજને પણ 10% અનામતનો લાભ મળે તે માટે હાલ ભરતીની પરીક્ષા નહીં લેવાય। ભારત સરકારના નોટિફિકેશન બાદ નવી ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારનું માનવું છે કે સામાન્ય વર્ગના ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે। કોંગ્રેસના નેતાઓ જૂની વીએસ હોસ્પિટલની સેવાઓ ચાલુ રાખવાના મુદ્દે સીએમ રૂપાણીને મળી આવેદનપત્ર આપ્યું। કોંગ્રેસે રજૂઆત કરી હતી કે જો નવી હોસ્પિટલના કારણે જૂની હોસ્પિટલમાં સેવાઓ બંધ કરી દેવાશે તો ગરીબ દર્દીઓને મુશ્કેલી પડશે। રૂપાણીએ આ મામલે આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરવાની ખાતરી આપી છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો રેગ્યુલર રૂટ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ જશે। એપલ પાર્કથી વસ્ત્રાલ 6.5 કિલોમીટરના અંતરમાં પ્રથમ ફેઝના રૂટની શરૂઆત થશે। દક્ષિણ કોરિયાથી બીજી ટ્રેન 7 ફેબ્રુઆરી અમદાવાદ આવશે। ઉડ્ડયન વિભાગના કમિશનર ઓફ લેફ્ટી પણ તપાસ કામગીરીમાં જોડાશે। સુડા દ્વારા સાદર કરેલી ડીપીને સરકારની દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર હાઈ ડેન્સિટી ઝોન જાહેર કરાયો છે તો કામરેજ પલસાણા કોરિડોરની જમીનમાં 4.4નો એફએસઆઈ મળશે। સમગ્ર વિસ્તાર માટે ખાસ નગર યોજના બનશે। મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષે ભાવનગરમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ભાવનગરમાં 16થી 22 જાન્યુઆરી સુધી 7 દિવસ 135 ગામડાઓમાં પદયાત્રા કરશે। ગાંધીજીની બુનિયાદી સંસ્થાઓને જોડતી યાત્રામાં 12 મહાવ્રતો પર 12 કાર્યક્રમ યોજાશે।
અમિત શાહે મોટેરામાં બની રહેલા નવા સ્ટેડિયમની મુલાકાત લીધી. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અમિત શાહે ક્રિકેટ સ્ટેડિયમ નિર્માણની ચાલી રહેલી કામગીરીની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે પૂછપરછ કરી હતી. અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં અમિત શાહે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. આ સાથે જ મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અમદાવાદમાં અલ્પેશ ઠાકોર રચિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું નવું પ્રદેશ માળખું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 3 ઉપપ્રમુખ, 5 મહામંત્રી સહિત 25 હોદ્દેદારોને પ્રદેશ માળખામાં સ્થાન આપવામાં આવ્યું છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઠાકોર સેનાના ઉપપ્રમુખ બન્યા છે. અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેનાનો આંતરિક વિકાસ સામે આવ્યો છે. હંમેશા ઠાકોર સમાજના હિતની વાત કરનાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ તેમના જ સંગઠનના લોકોએ બાયો ચડાવી છે. અલ્પેશે નવા સંગઠનનું માળખું જાહેર કરતા જ ઠાકોર સેનામાં અસંતોષ જાહેર થયો. સુરતના વાલોડમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવીને નાયબ મામલતદાર કિશોર ચૌધરીને લાંચ લેતા ઝડપી પાડ્યા. કિશોર ચૌધરીએ ₹23,000ની માંગ કરી હતી. રાજપીપળાના સબજેલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. કાચની બોટલો સામસામે ફેંકાઈ તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ પથ્થર અને બોટલ વડે હુમલો કરાયો, જેમાં એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વડોદરાના કરજણમાં મારામારીની ઘટના સામે આવી. ઘટનાની જાણ થતાં જ મામલો થાળે પાડવા માટે પોલીસ પહોંચી તો પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો. કે અજાણ્યા શખ્સે ચપ્પુ વડે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ખેડાના ઠાસરાના ઢુણાસદરા ગામમાં ગીત વગાડવાના મુદ્દે પથ્થરમારો થયો, જેના લીધે સરપંચ ફળિયા વિસ્તારના અમુક લોકો ઘાયલ થયા. પોલીસે પરિસ્થિતિની ગંભીરતાથી લેતા કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. વડોદરામાં ચાઇનીઝ દોરીએ માસૂમનો જીવ લીધો છે. પરિવાર બાળકી સાથે સ્કૂટર પર જઈ રહ્યું હતું, ત્યારે દોરી બાળકીના ગળાના ભાગે વાગી જતા ઘટના સ્થળે જ બાળકીનું મૃત્યુ થઈ ગયું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં પતંગ પકડવા ગયેલી બાળકી ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. બાળકીને બચાવવા જતા માતાને પણ ગંભીર ઈજા પહોંચી. પંચમહાલમાં એક યુવાનનું પતંગની દોરીથી ગળું કપાયું. શહેરા નજીક પેટ્રોલ પંપ પાસેથી આ યુવક પસાર થતો હતો, ત્યારે આ ઘટના બની. ગંભીર હાલતમાં યુવાનને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થયું. અમદાવાદમાં 2 વર્ષની બાળકીને નાકના ભાગે પતંગની દોરી વાગતા ઈજા પહોંચી છે, જ્યારે 9 વર્ષનું બાળક અને 40 વર્ષના પુરુષને ગળાના ભાગે ઈજા પહોંચી. અરવલ્લી જિલ્લાના માલપુરના વાવડી પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થઈ ગયા, જ્યારે 4 ઇજાગ્રસ્ત પૈકી 2 લોકોની સ્થિતિ ગંભીર છે. લગ્નની કંકોત્રી આપવા જતા માતા પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું. રાજકોટના આટકોટ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બળધોઈ ગામના પિતા પુત્રીના ઘટના સ્થળે મોત થઈ ગયા, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. અમદાવાદના બાવડા બોળિયા રોડ પર અકસ્માત સર્જાયો. 3 કાર વચ્ચેના અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા, જ્યારે 2 લોકો સહિત 9 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વડોદરાના ડભોઈમાં આવેલા વાઘોડિયાના પાટિયાપુરા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટમાં લીધા. અકસ્માતમાં બાઇક સવાર પતિ પત્નીનું મોત થયું છે, જ્યારે કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ અને પોલીસ વચ્ચે કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું, જેમાં એક આરોપીએ પોલીસની ટોપી પહેરીને પોલીસ સ્ટેશનમાં જ સેલ્ફી પડાવી અને ત્યારબાદ આ સેલ્ફીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિથ ગેંગના કેપ્શન સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. ઇન્દર નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીર શેર કરવામાં આવી છે. સુરતના બેગમપુરામાં ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકે વિદ્યાર્થીનીને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ. શિક્ષક વિદ્યાર્થીની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો. વિદ્યાર્થીનીના પરિવારજનોએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી નર્મદા નદીના માર્ગે ગુજરાતમાં ઘુસાડાતો દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો છે। છોટાઉદેપુરના હાફેશ્વર નજીક એલસીબીએ રેડ કરીને 4.5 લાખનો વિદેશી દારૂ અને 3 લાખની બોટ જપ્ત કરી। માંગરોળના જંખવાવ ગામે એટીએમમાં ભીષણ આગ લાગી। આગના લીધે ઉપરના ભાગે આવેલી બેંકમાં પણ આગ ફેલાઈ ગઈ। 10 જેટલા બેંકના કર્મચારી બેંકમાં ફસાતા સ્થાનિકોએ ધાબા પરથી બેંકની ગ્રીલ તોડી તાળું તોડી રેસ્ક્યુ કર્યું હતું, જોકે કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ। અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનનો સ્થાનિક લોકોના ટોળાએ ઘેરાવ કર્યો છે। તોડફોડની ઘટનામાં સ્થાનિકોએ પોલીસ વિભાગને પુરાવાઓ આપવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી સ્થાનિકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। સુરતના ઓલપાડ વિસ્તારમાં પાણી પીધા બાદ 50થી વધુ ઘેટા બકરાના મૃત્યુ થઈ ગયા। ઘેટા બકરાના મોતના લીધે ગામમાં ફફડાટ ફેલાયો। પશુ ચિકિત્સકની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘેટા બકરાને પાણીના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી। રાજકોટમાં બોગસ તબીબ શ્યામ રાજાણીની બોગસ ડિગ્રી કેસમાં એમબીબીએસની ખોટી ડિગ્રી અને રબર સ્ટેમ્પ બનાવ્યાની 2 ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ડિગ્રી વગર લાઈફ કેર હોસ્પિટલ બનાવી ખોટી રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાઈ। સુરતના નાનપુરાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। વ્યાજખોરો રૂપિયાની વસૂલાત માટે યુવાને ઉપાડી જઈને માર પણ માર્યો હતો, તેથી યુવાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો, જોકે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું। ભરૂચમાં સતનામનગર વિસ્તારમાં મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ, જોકે હજુ મારામારીનું કારણ જાણી શકાયું નથી। મારામારીમાં રાજેશ રાણા નામના 32 વર્ષીય યુવાનનું મૃત્યુ થઈ ગયું। સી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। મહેસાણાના વિસનગરમાં આવેલા ઉમા પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ એક આતંક મચાવ્યો। અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપ પર તોડફોડ કરી અને પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો। અરવલ્લીના મોડાસામાં એક સાથે 5 મકાનના તાળા તોડી ચોરી કરવામાં આવી। માલપુર રોડ પરની તિરુપતિ ગોકુલધામ સોસાયટીમાં ચોરીની ઘટના બની। આ સાથે જ ગોધરા પોલીસમાં ફરજ બજાવવામાં ડીવાયએસપીના મકાનમાં ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો। કિંમતી દાગીના અને રોકડ રકમની ચોરી કરાઈ। બનાસકાંઠાના પાલનપુરની માન સરોવર ભાગ્યોદય સોસાયટીના બંધ મકાનમાં ચોરીની ઘટના બની। સોના ચાંદીના દાગીના સહિત ₹3 લાખ ઉપરાંતની ચોરી કરવામાં આવી છે। હાલ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી। સાબરકાંઠાના ગુહાઈ ડેમમાં પણ પાણીની ઘટ સર્જાઈ છે। હિંમતનગર શહેર સહિત આસપાસના 100થી વધુ ગામોને ગુહાઈ જળાશય યોજના પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડે છે, ત્યારે ડેમમાં પાણીની ઘટ થતાં ગુહાઈ ડેમમાં નર્મદાનું 150 MCFT પાણી નાખવાની રાજ્ય સરકારને માંગ કરાઈ છે। સુરેન્દ્રનગરના નગવાડા ગામમાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું। કેનાલના પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો। વધારે પ્રમાણમાં પાણી રહેલી ઠંડીના કારણે લીધે નર્મદામાં કેળાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે। નાંદોદ તાલુકામાં અનુકૂળ આબોહવાના કારણે મોટા પ્રમાણમાં કેળાની ખેતી થાય છે। જિલ્લામાં આ વર્ષે 20,583 એકર જમીનમાં કેળાનું વાવેતર કરવામાં આવ્યું છે, જે પૈકી 75% પાકને ઠંડીના કારણે અસર થઈ છે। સુરતમાં શ્યામ સુંદર ડાયમંડ કંપનીના ભાગીદારોના વિરોધમાં ઉત્પાદકોએ ધરણા કર્યા છે। 100 હીરા ઉત્પાદકોના 2 વર્ષથી 20 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાથી ધરણા કરવામાં આવ્યા। જામનગરમાં પક્ષીઓ માટે 5 દિવસીય વર્કશોપ યોજાયો છે, જેમાં 12 જેટલી સંસ્થા 40 જેટલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા છે। ગીર ફાઉન્ડેશન અને વન પર્યાવરણ મંત્રાલય દ્વારા વર્કશોપ યોજવામાં આવ્યો।